સુરતમાં ઉત્તરાયણ પર્વના અવસરે પશુ પક્ષીઓના સારવાર માટે કરુણા સંસ્થા દ્વારા વિશેષ સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। સુરતમાં ઉત્તરાયણ પર્વના અવસરે પશુ પક્ષીઓના સારવાર માટે કરુણા સંસ્થા દ્વારા વિશેષ સારવાર કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। આ કેન્દ્ર મારફતે પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ અને પશુઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર તથા જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવશે। કાલે ઉત્તરાયણનો પર્વ છે। પતંગ રસિકો વહેલી સવારથી છત પર પતંગ ચગાવવા ચડશે, પરંતુ પતંગ ચગાવતી વખતે ઉપયોગમાં લેવાતી ઘાતક ચાઇનીઝ નાયલોન દોરીના કારણે દર વર્ષે હજારો પશુ પક્ષીઓ ઘાયલ થાય છે। આવા ઘાયલ પશુ પક્ષીઓના ઉપચાર માટે શહેરની જીવદયા સંસ્થાઓ સક્રિય બની છે। સુરતની જૂની અને જાણીતી કરુણા અભિયાન સંસ્થાએ ઉત્તરાયણને ધ્યાનમાં રાખી તમામ પૂર્વ તૈયારી પૂર્ણ કરી લીધી છે। આ કામગીરી માટે આશરે 10 ડોક્ટરોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। તે સાથે એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જો તમને ક્યાંય પણ કોઈ ઘાયલ પશુ અથવા પક્ષી દેખાય તો તાત્કાલિક 9825 2 98 063 પર સંપર્ક કરો।